સૂર્યનારાયણભાઈ, ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા જિલ્લા પ્રમુખ. આજે ખાસ કાર્યક્રમનું આયોજન છે. આજે ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લા દ્વારા રક્ષાબંધનના તહેવારને લઈને મહિલાઓને મહેંદી મૂકવાનો સ્પેશિયલ એક કાર્યક્રમ કરવામાં આવ્યું છે. એ કાર્યક્રમની અંદર મુસ્લિમ બહેનોએ લગભગ 40 જેટલી હિન્દુ બહેનોને મહેંદી મૂકી આપી છે ને એ બહુ સરસ કાર્યક્રમ રહ્યો છે. ફેડરેશન વતી વારંવાર આવા કાર્યક્રમ થતા હોય છે. વારંવાર જુદા જુદા કાર્યક્રમ હોય એની અંદર જે હરીફાઈના કાર્યક્રમો હોય છે એમાં પણ જે લોકો પ્રથમ નંબર આવ્યા હોય એમને પણ આજે સાંજે ઇનામ વિતરણ પણ કરવામાં આવવાનું છે. આ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ ખાસ કરવામાં આવે? ફેડરેશન દ્વારા સેવાના તો રોજે રોજ કંઈક ને કંઈક કાર્યક્રમ હોય. વૃદ્ધાશ્રમમાં ભોજન, ગરીબોને પગરખાં વિતરણ, અને હોસ્પિટલની પ્રોબ્લેમ હોય તો એને હોસ્પિટલમાં ટિફિનની વ્યવસ્થા, જે કંઈ હોય ફેડરેશનથી સદા સેવા કરવામાં આવે છે. આજના ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા જિલ્લાના આ મહેંદીના કાર્યક્રમમાં સૌ પહેલાં ઉપસ્થિત સૌ બહેનોએ આટલી મોટી સંખ્યામાં ભાગ લીધો. એ બહેનોનો ખૂબ ખૂબ ફેડરેશન વતી આભાર. જે મુસ્લિમ દીકરીઓ 10-11 દીકરીઓએ આ મહેંદી મૂકી આલી ને જે સમય કાઢી આપ સૌની સેવામાં ઉપસ્થિત રહી, તો આપણે એમને પણ ફેડરેશન વતી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ. એમનો પણ આભાર માનીએ. સાથે સાથે આ કાર્યક્રમના આજના સ્પોન્સર આપણા રફીકભાઈ મોટા, એમણે જે આખો આ કાર્યક્રમ આયોજન કરી અને એના ખાસ પેટે આપણે જે બી યોગદાન એમના તરફથી મળ્યું એમના માટે એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ. સાથે ઇકબાલભાઈ, ભરતભાઈ અને ઉષાભાઈ વગેરે જે કંઈ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરી આ કાર્યક્રમ સફળ બન્યો એમને પણ ફેડરેશન વતી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ. સાથે આજના કાર્યક્રમમાં આપણે જે ઇનામ વિતરણનો આગળના 3 કાર્યક્રમના જે આપણે ઇનામ વિતરણ કરવાના છે એમના સ્પોન્સરો પણ અહીં હાજર છે. દિવ્યાનીબેન, દીપકભાઈ તો એમનો પણ આપણે ફેડરેશન વતી ખૂબ ખૂબ આભાર માનીએ ને એમને પણ ધન્યવાદ પાઠવીએ. આવા કાર્યક્રમ ફેડરેશન વતી થાય ને આપણે મોટી સંખ્યામાં ભાગ લઈ એ કાર્યક્રમને સફળ બનાવીએ ને આવો નવું યોગદાન સભ્યો તરફથી મળતા રહે એવી અપેક્ષા સાથે સૌને જય ભારત, જય શ્રી કૃષ્ણ. આજ તો છેલ્લે વરસાદમાં ત્રિમાસિક મિટિંગમાં ઇનામો આપવાના રહી ગયા હતા અને લોકો રાહ જોતા હોય, પછી બીજી ત્રિમાસિક મિટિંગ સુધી રાહ ના જોવાય એટલે
કયું ભાઈ પતાવી દો, આજે આ મહેંદીનો પ્રોગ્રામ છે એમાં. એટલે તમે લોકો હાર્ટમાં હૃદયમાં એવું રાખજો કે ત્રિમાસિક મીટિંગમાં લીધું, નહીં તો તમને એમ થશે કે પછી પચાવવા ક્યાં આપીને પતાવી દીધું. જેટલી દાતાઓ છે, ખાસ કરીને મોટા આપણા દરેક કોઈ બી કાર્યક્રમ હોય ને તો યુનિટી ક્લબ ખૂબ જે મોટા તરફથી આપણને કંઈનું કંઈ સ્પોન્સર કરવામાં આવે છે. આપણે મોટાના માટે કાર્યો પાડી દઈએ. સાચી વર્ષે કે આજે અંજમ મંડળમાં પહેલી ક્લબ યુનિટી છે જેને 8,000 રૂપિયા આપણને આપે. કોઈ લેક્ચરનો સમય બી નથી, પરંતુ ભાગ લેનાર અને જે બહેનોએ મહેંદી મૂકી છે એ સર્વે અને ફેડરેશન વતી આભાર માનીએ છીએ. અને ખાસ કરીને દરેક વખતે દાતાઓથી જ આ ચાલતું હોય છે. 2,000 રૂપિયાની લાઈફ મેમ્બરશીપ બેંક 120 રૂપિયા વ્યાજ આપે વર્ષે, અને અમારે 4 વર્ષ તો જમાડવાના 800 રૂપિયા તો 2,000 રૂપિયાનું વ્યાજ આપવાનું. પેનલ્ટી હશે પણ એમને ખબર છે કે કેવી રીતે બધું ચાલે છે. પણ કોઈ બી કાર્યમાં કોઈ તકલીફ હોતી જ નથી, ખાલી કાર્ય વ્યવસ્થિત ચાલે એ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ આપણે કરી જાય છીએ. ઘણી વખત ઘણા વિઘ્ન સંતોષી હોય એટલે આપણને કંઈક બીજી ઊંધી સીધી વાતો કરતા હોય, પણ એનું બહુ ધ્યાનમાં લેવું નહીં. ખાસ કરીને આપણા પ્રોગ્રામ થાય છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. અને ફરીથી આપ સર્વેને બહેનો સારા માની મહેંદી લાયા છે ને, અઠવાડિયા સુધી ચાલે એવી જોજો. નહીં જોયો મહેંદી કરી અમારે તકલીફ કે છે, અમારે ખાવાનું નહીં આવે. ફરીથી એક વખત આપ સર્વેને આભાર. થેન્ક યુ. પ્રોગ્રામ કર્યો હતો તેના સૌજન્ય આપણે મોટા માધ્યમના પૂર્વ પ્રમુખ કનુભાઈ ત્રિવેદી હતા, અને કનુભાઈ ત્રિવેદીએ 5 ઇનામો ડિક્લેર કર્યા છે, જેમાંથી 20 બહેનોએ 20 સભ્યોએ ભાગ લીધા હતા. એમાં 15 તો બહેનો હતી અને ભાઈઓ તો પંચ 15 તો એમાંથી 2 ભાઈઓ વિજેતા થયેલા, જે પંકજભાઈ શાહ અને યોગેશભાઈ દવે. યોગેશભાઈ, પંકજભાઈ, કનુભાઈ આપના હાથે જ આપવાનું જાઓ.
છે 3 પુરસ્કાર, પહેલો, બીજો, ત્રીજો. અમે સ્પર્ધા પણ રાખી હતી આજે પહેલી. कहना है एक हजारों में मेरी बना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है एक हजारों में मेरी कहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है हो फूलों का तारों का सबका कहना है. ભાઈ એ દિવસે આપણા સલાહકાર ભાસ્કરભાઈનો જન્મદિવસ છે. આપણે અત્યારે એને હેપી બર્થડે કહીએ. હેપી બર્થડે. બાર બાર દિને આए बार बार ये गाए तुम जियो हजारों साल ये हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू भाई बजाना होती हो में बजाना होती अभिनंदन સેવા કરવા ઘણું થયું બસ થાય કે જેમને સ્પોન્સર કરવું છે એવા વ્યક્તિ આપણા જોડે અહીં હાજર છે. માતા મનુભાઈ મોટા માટેના પ્રોગ્રામ છે એ બીજી વખત સ્પોન્સર થયા છે કારણ કે એમને ફાઇનાન્સનો અનુભવ સારો થયો નહીં આપણે સંતાનને મદદ કરવી હોય તો બીજી વખત એ આપણા સ્પોન્સર થયા છે એમને ખરેખર તાલીમ બધી વધારી